નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન પરિવાર વડોદરા શહેર જિલ્લા દ્વારા ગોત્રી એકમ દ્વારા દેવાધિદેવ મહાદેવના મહાઆરતીનું આયોજન કરાયું। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારનું સંગઠન મજબૂત બનાવવા માટે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ હરિનગર પાસે ગોત્રી એકમ દ્વારા દેવાધિદેવ મહાદેવ અને ઈષ્ટદેવ શ્રી પરશુરામ દાતાની પાવન આરતીનું આયોજન કરાયું। આ મહાઆરતીમાં સ્થાનિક વોર્ડ કોર્પોરેટર જોડાયા હતા અને જેમાં નીતિન દુંગા, ઉમંગ બ્રહ્મભટ્ટ અને લીલાબેન મકવાણા આરતીનો લાભ લીધો હતો। સાથે જ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના શહેર જિલ્લા પ્રમુખ માલવભાઈ, ઉપાધ્યક્ષ મહામંત્રી મુક્તેશભાઈ ત્રિવેદી, ગોત્રી એકમના ધૈર્ય જોશી, મોહિત ત્રિવેદી, કાર્તિક ઓઝા, કૃપાબેન ઓઝા, ઉત્પલભાઈ ઉપાધ્યાય અને હિંમતભાઈ રાવલ સહિતના પદાધિકારીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે સ્થાનિક નગરસેવકો નીતિનભાઈ દોંગા, ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ અને લીલાબેન દ્વારા સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર તથા બ્રાહ્મણોની એકતાના કાર્યને બિરદાવી હતી। દેવાધિદેવ મહાદેવ અને ભગવાન પરશુરામ દાતાની પાવન આરતીમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શૈલેષભાઈના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ વિસ્તારની અંદર જે બ્રાહ્મણ ફેડરેશન છે એમના દ્વારા દર મહિનાના રવિવારે એક મહાઆરતીનું આયોજન છે। એના ભાગરૂપે આજે હરિનગર 5 રસ્તા ખાતે લાભેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણની અંદર મહાઆરતીનું આયોજન થયું, જેની અંદર મહાદેવ પરશુરામ બંનેની આરતી થઈ છે। આપના માધ્યમથી હું બ્રાહ્મણ સમાજ જે સનાતન ધર્મના પથરક્ષક છે, હંમેશા ધર્મનું રક્ષણ કરે છે, ધર્મનું માર્ગદર્શન કરે છે, લોકોને એ દિશાની અંદર પ્રેરણા આપે છે, લોકોને ઉજાગર કરે છે, એવા બ્રાહ્મણ સમાજના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને આવા સુંદર આયોજન બદલ રાવલ કાકા, ધૈર્યભર અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું। પૂરા વડોદરા શહેર જિલ્લાથી દરેક વિસ્તારમાં આરતીનું આયોજન થઈ રહ્યું છે। સાથે સાથે જ દરેક વિસ્તારને બ્રાહ્મણ સંગઠિત થાય એ માટેના કાર્યો થઈ રહ્યા છે। તો એની એક ભાગરૂપે ગોત્રી એકમ દ્વારા પશ્ચિમ વિસ્તારનો ગ્રાફ વધે એના માટે ગોત્રી એકમના દરેક કે હિંમતભાઈ રાવલ અને ધૈર્ય જોશી દ્વારા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા। અને અહીંયા આરતીનો વ્યાપની સાથે સાથે બધા સાથે જોડાય આરતીના માધ્યમથી અને સંગઠિત થાય એના માટેનો આ પ્રયાસ હતો અને પ્રયાસ થયો રહ્યો છે। તો એના માટેનો એક ભાગરૂપે આજે આરતીનું આયોજન અહીંયા રાખવામાં આવ્યું। મુખ્ય અતિથિ તરીકે આમ તો શૈલેષભાઈને આમંત્રિત આપવામાં આવ્યું હતું, જે અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, પણ એમને બીજા કામો હોવાથી આવી શક્યા નથી। સાથે સાથે અહીંના કોર્પોરેટર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, નીતિનભાઈ ડોંગા અને લીલાબેન હાજર રહ્યા હતા। જી, આજે શ્રી લાભેશ્વર મહાદેવ મંદિર હરિનગર 5 રસ્તા ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ફાઉન્ડેશન દ્વારા એક મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું। ખૂબ આનંદની વાત છે કે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા મહિનાના દર 3જા શનિવારે પશ્ચિમ વિભાગની અંદર મહાઆરતીનું કાર્યક્રમ રાખવામાં આવે છે। સનાતન ધર્મને હંમેશા જાગૃત કરવા માટે આ ફાઉન્ડેશન હંમેશા હર હંમેશ તત્પર હોય છે। હું આ તમામ ફેડરેશનના લોકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે સનાતન ધર્મને જે જાગૃત રાખવા માટે એ લોકો કાર્ય કરી રહ્યા છે, એ અભિનંદનને પાત્ર છે। ફરી એક વખત દરેક ભૂદેવના ચરણોમાં કોટી કોટી વંદન। જય ભારત, જય જય ગરી ગુજરાત। અત્રે હરિનગર 5 રસ્તા ખાતે આવેલું લાભેશ્વર મહાદેવ ખાતે અમોએ સૌ ભૂદેવ સાથે મળીને મહાઆરતીનું જે આયોજન કરવામાં આવ્યું છે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા, જે આપણો સનાતન ધર્મ છે એની જાગૃતિ લાવવા માટે અને આપણા યુવાનોમાં અને આપણા દેશમાં આપણા ધર્મના રક્ષક તરીકે જે ભૂદેવો કાર્ય કરી રહ્યા છે એ બદલ સૌ બ્રાહ્મણોને હું કોટી કોટી વંદન કરું છું, પાય લાગું છું અને ખૂબ ધર્મને જાગૃતિ લાવવામાં ભૂદેવોનું બહુ જ મોટું કાર્ય છે આ વિશ્વમાં અને એ બદલ હું બધાને અભિનંદન આપું છું। અને અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા જે આયોજન કરવામાં આવે છે કે શહેરના જુદા જુદા વિસ્તારમાં આ મહાઆરતીનું આયોજન કરવું, સર્વ ભૂદેવ અને સર્વ લોકોને જોડી અને આપણા ધર્મને જે ઉજાગર કરવામાં આવ્યા છે એ બદલ પણ હું એમને અને એમના ફેડરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અસ્તુ મહાદેવ કી જય હો, ભારત માતા કી।